હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ગુજરાત વન ચેનલ। આજે આપણે એક ખાસ ટોપિક પર વાત કરીશું, જે 31 જાન્યુઆરી 2024નું હવામાન। આ તારીખે શિયાળાના અંતમાં આવે છે, પરંતુ ગુજરાત અને ભારતમાં હજી ઠંડીની છાપ રહેશે। હું તમને વરસાદ, તાપમાન, શિયાળો, ઉનાળો અને ચોમાસા વિશે જણાવીશ। સાથે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીને હવામાન વિભાગની આગાહી પર ચર્ચા કરીશું। આ વિડીયો યુટ્યુબ પરના સામાન્ય હવામાન વિડીયોથી અલગ છે। અહીં હું ટિપ્સ આપીશ કે હવામાનના સમાચાર સાથે હેલ્થ, ફાર્મિંગ અને ટ્રાવેલ પર કેવી અસર રહેશે। અને ખાસ કે આ વિડીયોને લાઇક કરો અને ગુજરાત વન ચેનલને સબસ્ક્રાઇબ કરો, બે આઇકન પર ક્લિક કરો જેથી તમને નોટિફિકેશન મળે। ચાલો શરૂ કરી હવામાનની આગાહી। પહેલા ચાલો સામાન્ય હવામાનની વાત કરીએ। 29-30 જાન્યુઆરી 2026 શિયાળાનો સમય છે, પરંતુ ગુજરાતમાં તાપમાન ધીમે ધીમે વધવાનું શરૂ થશે। સવારે મિનિમમ તાપમાન 12 થી 18 સેલ્સિયસ એટલે કે ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે દિવસે મેક્સિમમ 20 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ભારતના ઉત્તરીય ભાગોમાં જેમ કે દિલ્હી અને પંજાબમાં ઠંડી વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણમાં બંગાલોર અને ચેન્નઈમાં તાપમાન 10 થી 20 ડિગ્રી રહેશે। હવે વરસાદ વિશે। આ સમયે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે, લગભગ 4 થી 12 મીમી। ભારતમાં ઉત્તર પૂર્વ રાજ્યોમાં શિયાળામાં વરસાદની સંભાવના છે, પરંતુ તે નહીં થાય તો શિયાળો સૂકો રહેશે। ચોમાસું હજુ દૂર છે, તે જૂન-સપ્ટેમ્બરમાં આવે છે, ત્યારે શિયાળો હજુ ચાલુ છે, પરંતુ ઉનાળાની શરૂઆત દેખાવા લાગી છે, ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં ફેબ્રુઆરીથી તાપમાન વધવાનું શરૂ થશે। આ હવામાન ફોર્મેટ માટે સારું છે, કારણ કે ઠંડી ઓછી થવાની ફસલોની વૃદ્ધિ સારું થશે, પરંતુ હેલ્થવાળા લોકોને ઠંડીથી બચવા માટે વોર્મ કપડાં પહેરવાની જરૂર છે। એક્સપર્ટની આગાહી। હવે ચાલો એક્સપર્ટની આગાહી જોઈએ। અંબાલાલ પટેલ, જે ગુજરાતના જાણીતા હવામાન વૈજ્ઞાનિક છે, તેમણે આગાહી કરી છે કે 29 જાન્યુઆરીએ ગુજરાતના પવનની ગતિ 15 થી 17 કિમી પ્રતિ કલાક રહેશે અને તે ઉત્તરીય દિશામાં ફૂંકાશે, જે ઠંડી વધારશે। તેમણે કહ્યું છે કે આ દિવસે વરસાદ નહીં થાય તો, પરંતુ તે નમતા શક્ય છે। પરેશ ગોસ્વામી, જે ભારતના હવામાન એક્સપર્ટ છે, તેમણે ભારતના સમગ્ર હવામાન પર ધ્યાન આપ્યું છે। તેમના મતે ઉત્તર ભારતમાં શિયાળો લંબાઈ શકે છે, પરંતુ ગુજરાતમાં તાપમાન વધવાનું શરૂ થશે, જે ઉનાળાની તૈયારી દર્શાવે છે। તેમણે ચોમાસું માટે એક પણ સૂચના આપી છે કે આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે। હવામાન વિભાગે આઈએમડીની મુજબ આગાહી। 31 જાન્યુઆરીએ ગુજરાતના સ્કાય ક્લિયર રહેશે, પવનની ગતિ સ્ટેબલ રહેશે અને તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે। ભારતમાં કુલ મિલાવીને આ દિવસે શાંત રહેશે, પરંતુ ટ્રાવેલ કરતા લોકોએ રોડ ફોગની સાવચેતી રાખવી જોઈએ। આ હવામાન તમારા માટે શું મતલબ છે? જો તમે ગુજરાતમાં છો તો શિયાળાના અંતમાં ફૂટવેર અને જેકેટ રાખો। ભારતના અન્ય ભાગોમાં જતા હો તો તાપમાન ચેક કરો। હેલ્થ ટિપ: ઠંડીમાં ગરમ પાણી પીઓ અને ફ્રૂટ્સ ખાઓ। ફાર્મિંગ માટે આ સમય બીજ બોવવા માટે સારો છે। આ વિડીયો યુટ્યુબ પરના અન્ય હવામાન વિડીયોથી અલગ છે, કારણ કે અહીં હું એક્સપર્ટની વિગતવાર ચર્ચા કરું છું અને ટિપ્સ આપું છું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો તમને કયું હવામાન ટોપિક જોઈએ છે। થેન્ક્સ ફોર વોચિંગ અને ગુજરાત વન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।